ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે એક ખૂબ સરસ એક્ઝામ્પલ. આવા પણ બે દાખલાઓ છે, 5મો અને 7મો ઉદાહરણ છે. JEEમાં પણ આવા પૂછાય છે, અન્ય એન્ટ્રન્સ એક્ઝામોમાં પણ આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય, અને થોડુંક બેઝિક તમારે 10મામાં આવી ગયું. જેમ કે એક સમજવા ઉદાહરણ લઈએ આપણે. ધારો કે કોઈ એક વિદ્યાર્થીના માર્ક્સની વાત કરીએ. ધારો કે એ વિદ્યાર્થી છે, એના માર્ક્સ જુદી જુદી પરીક્ષામાં 21, 20, 23થી 32 સુધી આવ્યા છે. 35 માર્ક્સની પરીક્ષામાં જુદા જુદા આવા માર્ક્સ આવ્યા. આનો મધ્યક, આનો ટોટલ માર્યો, સરવાળો કર્યો. ધારો કે આ 100 પરીક્ષા જુદી જુદી લેવાની, 100 પરીક્ષાની વાત છે, 100 આવા અવલોકન છે એવું કહી દઈએ. જુદા જુદા આવા 20થી 35 સુધી જુદા જુદા. અને ધારો કે ટોટલ આપણે આવો આવ્યો છે, ટોટલ કર્યો કંઈક, ધારો કે આટલો આવ્યો છે, બરાબર છે. આ સરવાળો થઈ ગયો. પછી મધ્યક શોધો હોય તો મધ્યક મળી જાય. કેમ મળે મધ્યક? તો આ બધા સરવાળો, આ બધા અવલોકનો સરવાળો ભાગ્યા 100 કરો એટલે એનો મધ્યક મળી જાય. ધારો કે આવો સરવાળો હોય તો ભાગ્યા 100 કરો એટલે 21 એનો મધ્યક મળી જાય. ધારો કે આવો સરવાળો હોય તો આ સરવાળો ભાગ્યા 100 કરીએ એટલે 24 મધ્યક મળી જાય. એટલું ક્લિયર? હવે પછી ખબર પડી કે આ 23, ધારો કે આમાંથી એક અવલોકન, ધારો કે 23 ખોટું લેવાઈ ગયું. 23ને બદલે ત્યાં તો 30 આવતા હતા ને આપણે 23 લઈને ગણ નાખ્યું. તો શું કરવું? તો આ ભૂસી નાખવાનું, 30 લખવાનું, ફરીથી ટોટલ કરવાનું? ના, એમ નહીં કરવાનું. તો એ તો લાંબી મેથડ થઈ, મળે ખરું. સીધો રસ્તો હું તો ભલે આપણી પાસે ટોટલ હતો એમાંથી આ ખોટું બાદ કરી નાખી 23 અને સાચું સી ઉમેરી દે એટલે નવો સરવાળો મળી ગયો. નવો સરવાળો ભાગ્યા 100 કરી નાખો એટલે મધ્યક મળી જશે. ક્લિયર? આ ધારો કે અવલોકનો છે, બરાબર. પછી વિચરણ મેળવવાનું હોય તો આપણે અવલોકનોના વર્ગો બધા કરવા પડે. આ બધાના વર્ગો કર્યા, 441, 400, આમ બધાના વર્ગ કરી નાખ્યા, એનો ટોટલ માર્ક લીધો. પછી ખબર પડી કે અહીંયા 23નો વર્ગ તો અહીંયા ખોટો આપણે લઈને સરવાળો કર્યો છે. હવે સાચો સરવાળો કરવો હોય શું કરવું? ધારો કે આ સરવાળો છે, આવો ધારો કે સરવાળો આવ્યો છે, વર્ગોનો સરવાળો, બરાબર. તો હવે શું કરવું? તો કે આ સુધારી અને પાછો ટોટલ કરવાનો નહીં. શું કરવાનું? તો નવો સરવાળો કરવા. શું કરવાનું? આમાંથી જે અહીંયા 23નો વર્ગ ગણાઈ ગયો છે એ બાદ કરીને સાચો 30નો વર્ગ મૂકી દઈએ તો આપણને વર્ગોનો સરવાળો મળી જાય. પછી આપણે વિચરણ કે પ્રમાણિત વિચલન મેળવી શકીએ. કહેવાનો મતલબ શું છે આપણે કે એકાદ અવલોકન જો ખોટું લેવાઈ ગયું હોય તો એ સરવાળો થઈ ગયો હોય તો પછી શું કરે? એ અવલોકન જે ખોટું લેવાઈ ગયું બાદ કરાય, સાચું અવલોકન ઉમેરી દો તો નવો સરવાળો મળી જાય, એટલે નવો મધ્યક મળી જાય. એવી રીતે વર્ગોનો સરવાળો થઈ ગયો હોય તો 23નો વર્ગ જે ખોટું લેવાઈ ગયું છે એ વર્ગ બાદ કરી અને ત્યાં જે સાચું મૂકવાનું છે એ વર્ગ ઉમેરી દઈએ એટલે સાચા વર્ગોનો સરવાળો મળી જાય. પછી આપણે વિચરણને પ્રમાણિત વિચલન મેળવી શકીએ, બરાબર. તો એના ઉપર આધારિત આ દાખલો છે, સરસ છે. ચાલો સૌ પ્રથમ તો શું આપ્યું છે? n બરાબર 20 અવલોકનો છે, મધ્યક 10 છે અને પ્રમાણિત વિચલન 2 આપેલું છે. મધ્યકના સૂત્રની વાત કરીએ તો મધ્યક x બાર સૂત્ર આવું છે, સિગ્મા xi અપોન અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા 20 છે. મધ્યક કેટલો આપ્યો છે? 10. તો સિગ્મા xi શું મળ્યું છે? 20 સામે ગુણાઈ જશે, 20 ગુણ્યા એટલે ત્યાં 200. આ સરવાળો મળ્યો છે એ કેવો સરવાળો છે? તો જે આપેલા અવલોકનો જે માહિતી આપી છે એ માહિતીને અનુરૂપ છે. એટલે કે 8 અવલોકન ખોટું લેવાઈ ગયેલું બધું આ આપેલું છે એને અનુરૂપ છે. હવે એક અવલોકન 8 ખોટું લેવાઈ ગયું છે, એ ખોટું અવલોકન દૂર કરી અને આપણે મધ્યકને મેળવવાનું છે.
હજી વિચરણનું સૂત્ર લખીએ. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. સિગ્મા સ્ક્વેરનું સૂત્ર સિગ્મા XI સ્ક્વેર અપોન n માઇનસ એક્સ બારનો સ્ક્વેર, આવું સૂત્ર છે. અને આપ્યું છે વિચરણનો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર આપ્યું છે. બરાબર છે. આમાં જે આપણે આ બે કિંમત મૂકી દઈએ એટલે વર્ગોનો સરવાળો મળી જાય. સિગ્મા XI સ્ક્વેર અપોન n એટલે 20 છે. એક્સ બાર એટલે કેટલા આપ્યા છે? 10. એનો વર્ગ બરાબર 2નો વર્ગ એટલે અહીંયા લખી નાખીએ 4. આ 100 માઇનસ 100 સામે જાય એટલે પ્લસ 100 એટલે સિગ્મા XIનો સ્ક્વેર અહીંયા જે લખી નાખીએ. તેથી સિગ્મા XIનો સ્ક્વેર બરાબર શું થાય? 104 ગુણ્યા 20 એટલે સિગ્મા XI સ્ક્વેર બરાબર શું મળ્યું છે? અને 20 વડે ગુણી નાખીએ તો 20 8 0. ચાલો આટલું સમજાણું. હવે આપણે શું કરવાનું છે? તો સાચા અવલોકનો પ્રમાણે પહેલો એક્ઝામ્પલ ગણીએ. ખોટા અવલોકનને દૂર કરવું છે. પહેલો એક્ઝામ્પલ, એક ખોટું અવલોકન 8 દૂર કરવામાં આવે તો સાચો સિગ્મા XI મેળવવો છે. સાચો સરવાળો શું થાય? આ સરવાળો છે એ આપેલ માહિતીઓનો, એમાં 8 ખોટો છે એટલે કે 200 છે, એમાં 8 આવી ગયેલું છે. તો એ 200માંથી આપણે 8 બાદ કરી દઈએ એટલે કેટલા થશે? 192. તથા સાચો સિગ્મા XIનો સ્ક્વેર એટલે સાચા અવલોકનોના વર્ગોનો સરવાળો. તો ખોટા વર્ગોનો સરવાળો 2080 હતો, એમાં આપણે 8નો વર્ગ બાદ કરી દઈએ. 8નો વર્ગ એટલે 64 બાદ કરીએ. 2080 માઇનસ 64 બાદ કરીએ એટલે કેટલા વધશે? 2016. આ સાચો સિગ્મા XI સ્ક્વેર મળ્યો. આ સાચો સરવાળો મળ્યો 192. આ આપણને સાચો વર્ગોનો સરવાળો મળ્યો. તેથી સાચો મધ્યક એટલે સૂત્ર શું થાય? તો કે સાચો સિગ્મા XI અપોન અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા કેટલી હતી? તો કે 20 છે. ખોટું અવલોકન દૂર કરીએ તો હવે 20 રહેશે નહીં, કારણ કે એક અવલોકન દૂર થઈ ગયું છે એટલે 20 નથી રહેતા. હવે એને બદલે 8 થઈ જશે એટલે સાચા અવલોકનોની સંખ્યા તો સાચો સરવાળો શું મળ્યો છે? 192. સાચા અવલોકનોની સંખ્યા 19. આનો ભાગાકાર કરી નાખો એટલે 10થી વધારે જવાબ આવે ને. જો અહીં 90 હોત તો 10 જવાબ આવત એટલે 10 પોઈન્ટ અંદાજે 1 જેટલો જવાબ આવી જશે. પછી હવે સાચું વિચરણ મેળવવું છે. સાચા વિચરણનું સૂત્ર શું થાય? તો કે સાચો, હું એ થોડુંક લખું છું, સાચો સિગ્મા XI સ્ક્વેર અપોન n માઇનસ સાચો સિગ્મા XI અપોન n એટલે અવલોકનોની સંખ્યા એક મિનિટ, થોડું લખાણ ઘટે એટલે હું અહીંયા થોડોક ફેરફાર કરી દઉં છું. સાચો સિગ્મા XI સ્ક્વેર, સાચા અવલોકનોની સંખ્યા, એટલું તો બરાબર. અને અહીંયા હું સાચો એક્સ બારનો સ્ક્વેર આવું લખી શકું, સાચા મધ્યકનો સ્ક્વેર. હાલો, સાચા વર્ગોનો સરવાળો કેટલો મળ્યો? તો પહેલાં આટલો હતો, પછી એમાંથી આપણે 8નો વર્ગ બાદ કર્યો છે. 8નો વર્ગ બાદ કર્યો એટલે 20 16
ભાગ્યા અવલોકનોની સંખ્યા માઇનસ સાચો મધ્યક 10.1 નો સ્ક્વેર. આ સાદુરૂપ એક તમે આપી દેજો, અંદાજે 1.99ની આસપાસ જવાબ આવી જશે. સાચું. આપણને પ્રમાણિત વિચલન કીધું છે કે પ્રમાણિત વિચલન? ઠીક. અચ્છા, એટલે આ જે આવશે તેથી સાચું પ્રમાણિત વિચલન. એટલે અહીંયા જે આવી હોય એ સંખ્યામાં લખશો એટલે 1.99 મળી જશે. ચાલો હજી સમજીએ ફરીથી. આટલું આપ્યું છે. મધ્યક ઉપરથી આપણને વર્ગોન સરવાળો અને પ્રમાણિત વિચલન કે વિચરણના સૂત્ર ઉપરથી વર્ગોન સરવાળો, આ બે વસ્તુ આપણને મળી ગઈ. બરાબર. આ સાચી નથી એટલું ધ્યાન રાખજો. જે આપેલ માહિતી છે એને અનુરૂપ આ બે મળ્યું. હવે એક અવલોકન ખોટું દૂર કરવું છે તો આ સરવાળો જે ટોટલ હતો એમાંથી અવલોકન 8 દૂર કરવું છે તો 8 બાદ કરી દો એટલે તમને સાચો સિગ્મા એક્સઆઈ મળી ગયો. સાચો સિગ્મા એક્સઆઈ શું મળ્યો છે? 192. અને એ જ રીતે સાચો વર્ગોનો સરવાળો તો કે 8નો વર્ગ બાદ કરી દઈએ એટલે મળી ગયો. પછી નવું સૂત્ર કાંઈ નથી. સાચો મધ્યક શોધવો હોય તો સાચો સરવાળો છેદમાં સાચા અવલોકનોની સંખ્યા. સિમ્પલ જ છે. તમારે મધ્યક શોધવું હોય તો સાચો સરવાળો છેદમાં સાચા અવલોકનોની સંખ્યા જ લખાય. તમારે 10મા ધોરણના સાચા ટકા મેળવો હોય તો સાચો સરવાળો લખાય, વિષયોની સંખ્યા પણ સાચી લખાય ભાગાકારમાં. બરાબર છે. એટલે કાંઈ નવું સૂત્ર નથી. મધ્યકનું તો એ જ સૂત્ર છે પણ સાચું બધે મૂકી દીધું છે. અહીંયા સાચો, અહીંયા સાચો, અહીંયા સાચા જે મેળવ્યું. એ જ રીતે સાચું વિચરણ મેળવવું હોય તો સાચા વર્ગોનો સરવાળો મેળવાય. અવલોકનો સાચા હોય એના વર્ગોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. સાચો મધ્યક અહીંયા મૂકવું જોઈએ. ટૂંકમાં શું કર્યું છે એના જ સૂત્ર છે, સાચો સાચા મૂકી દીધું છે. બરાબર છે. હાલો હવે બીજા એક્ઝામ્પલ. તેને બદલે 12 મૂકવામાં આવે. હવે આવો જ બીજો એક અવલોકન 8 ખોટું દૂર કર્યું. હવે એને બદલે નવું અવલોકન 8 કાઢી નાખવું છે. 8 ખોટું છે એને બદલે 12 મૂકીએ તો શું ફેરફાર થાય? પહેલાં એમને વિચારી લઈએ. ચાલો આ બે તો એમને હવે ખોટું અવલોકન 8 છે એ દૂર કરી એની બદલે 12 મૂકીએ તો શું થાય? અહીંયા કંઈક ફેરફાર થશે. 8 બાદ કરીને 12 ઉમેરી એટલો ફેરફાર થાય. એવી રીતે અહીંયા પણ કંઈક ફેરફાર થશે. પછી સૂત્ર આનું જ પણ અવલોકનોની સંખ્યા હવે કેટલી થશે? 8 દૂર કર્યું એને બદલે 12 મૂક્યું તો અવલોકનોની સંખ્યા એની જ રહેશે, કોઈ ફેરફાર થશે નહીં. તો ચાલો પહેલાં એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે અને પછી આમનો જ બીજો એક્ઝામ્પલ ગણ નાખીએ. આવી ગયો સ્ક્રીનશોટ? ઓકે. તો હવે અહીંયા જોશું કંઈક આપણે શું ફેરફાર થાય છે. બીજો એક્ઝામ્પલ આવો છે. ખોટું અવલોકન 8 દૂર કરી તેને સ્થાને 12 મૂકવામાં આવે. તો સાચો સરવાળો એટલે કુલ સરવાળો શું હતો? 20,200. એમાંથી 8 દૂર કર્યું ને 12 ઉમેરી દઈએ. તેથી સાચો સિગ્મા એક્સઆઈ કેટલા થશે? આમાં 204. આ એક કામનું બરાબર છે, 204. એ જ રીતે હવે આ મેળવવું છે. 8નો વર્ગ બાદ કરીને 12નો વર્ગ ઉમેરી દઈએ એટલે કે 144 ઉમેરી દઈએ તો કેટલા થશે? ચાલો તો પહેલાં આટલાથી હિસાબ કરીએ તો 4 ગયા અને 80 ઉમેરવાનું થાય ને. આ બીથી કેટલું થશે? 4 ગયા અને 144માંથી 64 બાદ કરીએ એટલે 40 80 ઉમેરીએ તો 8 દુ 16. બરાબર છે. હાલો હવે સાચો મધ્યક કાંઈ જ નહીં. આ સાચા પરિણામો જ મૂકવા છે. સાચો સરવાળો મૂકો 204 ભાગ્યા સાચા અવલોકનોની સંખ્યા આ વખતે 20 એમનેમ રહેશે. આટલું ક્લિયર?
શું કામ એક બાદ કર્યું એની સામે એક અવલોકન 8 દૂર કર્યું છે, એની સામે આપણે બીજું અવલોકન એની જગ્યાએ 12 મૂકી દીધું છે. અને 20 વડે ભાગો એટલે દેખીતું છે 10થી વધારે જવાબ આવે ને અંદાજે 10.2 જવાબ મળશે. બરાબર છે. એ જ રીતે સાચું વિચરણ મેળવવું છે. સાચું વિચરણ બરાબર આ જ સૂત્ર. હવે આપણે મૂકવાના છે 2160. સાચા અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા 20, સાચો મધ્યક 10.2 નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપી દેવાનું એટલે કે આનો ભાગાકાર કરવાનો, આનો વર્ગ કરી નાખવાનો. પછી જે આવે એનું જ્યાં વર્ગમૂળમાં લેશો એટલે પ્રમાણિત વિચલન મળશે. 1.98 જવાબ આવી જશે. હાલો હજી આગળ આમાં વિચારીએ. હાલો એમ પૂછ્યું હોત કે એક અવલોકન 10 છે ભૂલાઈ ગયેલું, એમ પૂછ્યું હોત તો શું કરે? 10 ભૂલાઈ ગયેલું છે. આ માહિતી એમને પહેલી લીટી અવલોકનો 20 છે, એનો મધ્યક 10 છે અને પ્રમાણિત વિચલન 2 છે. પછી ખબર પડી કે એક અવલોકન તો ભૂલાઈ ગયું ને આપણે આ મેળવ્યું છે, તો હવે શું કરવું? તો કે કાંઈ વાંધો ને, આ બધું ભલે એમને રહ્યું. અવલોકનોનો સરવાળો, એના વર્ગોનો સરવાળો. હવે 10 ભૂલાઈ ગયું છે તો સરવાળો હતો એમાં 10 ઉમેરી દો. જે મૂળ સરવાળો હતો એમાં એક અવલોકન 10 ભૂલાઈ ગયું તો 10 ઉમેરી દો એટલે 210 થાય. હાલો તો મધ્યકમાં શું ફેર પડે? અહીંયા 210 લખવાનું થાય. બરાબર છે. અને છેદમાં અવલોકનોની સંખ્યા. તો પહેલાં આપણે 20 અવલોકનો હતા, હવે એક ભૂલાઈ ગયું એ ઉમેર્યું છે એટલે અવલોકનોની સંખ્યા અહીં કેટલી મૂકવાની થશે? 21. એટલે આવા ફેરફાર સાથેના એક્ઝામ્પલ હોઈ શકે. ચાલો તો કંઈ પૂછવાનું આમાં? બહુ સરસ એક્ઝામ્પલ છે, ફરીથી રિપીટ કરી નાખજો. પહેલાં બેઝિક તમે તમારી રીતે સમજો કે આ સરવાળો થયો છે, આ મધ્યક ઉપરથી સરવાળો, વિચરણ ઉપરથી વર્ગોનો સરવાળો, આ બે મેળવી લીધું. પછી તમને હું પૂછ્યું છે એ રીતે વિચારો તો સરવાળો અને વર્ગોની સરવાળામાં ખબર પડે. અહીં એક ધ્યાન રાખવાનું છે, ઘણા વિદ્યાર્થી 8નો વર્ગ -8નો વર્ગ વત્તા 12નો વર્ગ એટલે 4નો વર્ગ વિચારતા હોય. 4નો વર્ગ ન આવે. આ શું એવું છે? 80 એવું છે. કારણ કે વર્ગોની વાત છે. સામાન્ય સરવાળો બાદબાકી નથી, પણ વર્ગો કરીને સરવાળો બાદબાકી છે. અહીંયા ધ્યાન રાખજો. બરાબર. ઘણા વિદ્યાર્થી અહીંયા ઉતાવળે 4નો વર્ગ લખી નાખે. 12ના વર્ગમાં 8નો વર્ગ જાય એટલે 4નો વર્ગ નહીં થાય. તો ચાલો હજી આપણે છઠ્ઠા એક્ઝામ્પલમાં આગળ વધીએ. છઠ્ઠો એક્ઝામ્પલ અગાઉ આવી ગયો એવો જ છે. અને જો છઠ્ઠો એક્ઝામ્પલ સાવ સહેલો, સ્ક્રીનશોટ લઈ લેજો આનો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ચાલો હવે છેલ્લો એક્ઝામ્પલ, છઠ્ઠો. એક ધોરણમાં 50 વિદ્યાર્થીઓ છે. 50 વિદ્યાર્થીઓના 3 વિષય ગણિત, ભૌતિક અને રસાયણમાં મેળવેલા માર્ક્સ. 50 વિદ્યાર્થીઓ. ગણિત, હું અહીં ટૂંકમાં રકમ લખું છું, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, એનો મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલું છે. શું છે? 42, 32, 40.9. પછી 12, 15 ને 20. તો કયા વિષયમાં સૌથી વધુ ચલન છે અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે? ચલન મેળવવાનું છે એટલે કે ચલનાંક મેળવવો છે. ચાલો આ પ્રકારની આપણી પાસે કંઈક માહિતી છે. તો ચલનાંક મેળવવો છે, બધું જ મેથ્સ માટે ચલનાંક મેળવવો છે. સૌ પ્રથમ ગણિત વિષયનો ચલનાંક. તો શું છે? ગણિત વિષયનો મધ્યક ગણિત વિષયનો પ્રમાણિત વિચલન છેદમાં
ગણિત વિષયનું પ્રમાણિત વિચલન. આપણે એક કામ કરીએ, પહેલાં સૂત્ર લખી નાખીએ, પછી દર વખતે લખવો નહીં. પહેલાં સૂત્ર, ચલનાંકનું સંકેત સીવી, સૂત્ર છે મધ્યક, પ્રમાણિત વિચલન. કેમ ભૂલ થાય છે? પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100. આ સૂત્ર છે. તે મુજબ કે તે પરથી ગણિત વિષયનો ચલનાંક, હાલો મુકાવો, ગણિત વિષયનું પ્રમાણિત વિચલન કેટલું છે? 12 છેદમાં ગણિત વિષયનો મધ્યક 42 ગુણ્યા 100. સાદુરૂપ આપી દેવાનું, બરાબર છે. પછી ભૌતિક વિજ્ઞાન કે વિષયનો ચલનાંક, એટલે ભૌતિક વિજ્ઞાનનો પ્રમાણિત વિચલન કેટલું છે? 15 છેદમાં એનો મધ્યક 32 ગુણ્યા 100. અને રસાયણ વિજ્ઞાન કે રસાયણ વિષયનો ચલનાંક, એટલે કે રસાયણ વિષયનું પ્રમાણિત વિચલન છેદમાં એનો મધ્યક ગુણ્યા 100. ત્રણેયનો જવાબ મેળવી લેવાનો. ત્રણેયનો જવાબ મેળવો પછી હવે રકમ વાંચો એટલે જવાબ મળી જાય. તમને શું પૂછ્યું? કયા વિષયનું સૌથી વધુ ચલનાંક છે અને કયા વિષયનું સૌથી ઓછું છે? તો પહેલાં અહીંયા લખી નાખવાનું. અહીંયા એમનામાં આશરે જવાબની વાત કરીએ તો ગણિતનો ચલનાંક અને ભૌતિક રસાયણનો ચલનાંક સૌથી વધુ આવશે, ગણિતનો ચલનાંક ઓછો આવશે, બરાબર છે. તમે આ બધા જવાબ મેળવશો, જવાબ મેળવી અને એ પ્રમાણે લખી નાખવાનું. અહીં ગણિતનો ચલનાંક કરતાં ભૌતિકનો ચલનાંક એના કરતાં રસાયણનો ચલનાંક વધુ જોવા મળશે. જે આંકડા જે પ્રમાણે આવે એ પ્રમાણે લખવું. આટલું ક્લિયર? હવે તમારે જવાબ લખવાનો. તેથી કયા વિષયનો ચલનાંક સૌથી ઓછો છે? તો હવે લખવાનું. તેથી ગણિત વિષયનો ચલનાંક સૌથી ઓછો છે. અને પછીનો બીજો જવાબ શું પૂછ્યો છે? કયા વિષયનો ચલનાંક સૌથી વધુ છે? તો કયા વિષયનો? રસાયણ વિજ્ઞાનનો ચલનાંક સૌથી વધુ છે. તો 1 મિનિટ આપણે ટેલી કરી લઈએ. ચાલો, એ પ્રમાણે જવાબ આવી જશે, બરાબર જ છે. શું કઈ બે લીટી લખવાની? કયા વિષયનો ચલનાંક સૌથી ઓછો છે? તો કે ગણિત વિષયનો ચલનાંક સૌથી ઓછો છે. કયા વિષયનો ચલનાંક સૌથી વધુ છે? તો રસાયણ વિજ્ઞાનનો ચલનાંક સૌથી વધુ છે, બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લો. સાવ સહેલો એક્ઝામ્પલ છે. પછી આપણે 7મું એક્ઝામ્પલ, પાછું રિવિઝન જ છે. 7મું એક્ઝામ્પલ રકમ વાંચો. હમણાં જ ગણ્યો એવો એક્ઝામ્પલ, આની પહેલાંનો એક્ઝામ્પલ ગણ્યો એવો જ, એટલે રિવિઝન જ છે. સમજતા જઈએ. ફરીથી સમજવામાં ધ્યાન રાખજો. લગભગ આવડી જ જશે એક્ઝામ્પલ, લગભગ નહીં પણ ગેરંટી. કેટલા છે? રકમ વાંચીને હું ટૂંકમાં લખું છું. અહીં n બરાબર 100 છે, આટલું, બરાબર. પછી મધ્યક એનો આપ્યો છે 20 અને પ્રમાણિત વિચલન 3 છે. પછી જાણ થાય છે કે 3 અવલોકનો ક્યાં ક્યાં છે? 21 ને 18 ખોટા છે. તો મધ્યક અને પ્રમાણિત વિચલન સાચા મેળવવાના છે. કંઈ જ નથી. મધ્યકનું સૂત્ર વાપરીએ એટલે એમાંથી આપણને સિગ્મા એક્સ એટલે સરવાળો મળી જાય. પ્રમાણિત વિચલન એટલે કે વિચરણનું સૂત્ર વાપરશું એટલે આપણને સિગ્મા XI² મળી જાય. એટલે અવલોકનોનો સરવાળો અને વર્ગોનો સરવાળો મળી જાય.
પછી આ ખોટા અવલોકનો એમાંથી દૂર કરવા છે, તો એ પ્રમાણે સરવાળા અને વર્ગોના સરવાળામાં ફેરફાર થશે. ચાલો જવાબની વાત કરીએ. અહીં અવલોકનોની સંખ્યા 100 છે તથા મધ્યક સૂત્ર આવું છે, સિગ્મા એક્સઆઈ અપોન એન બરાબર આપ્યા છે 20. તો સિગ્મા એક્સઆઈ મળી ગયો. અહીં એન એટલે કેટલા છે? 100. સોરી અવલોકનો એન લખો કે 100 લખો, બે સરખું જ છે. 100 લખીને સામે ગુણીએ તો 20 ને ગુણ્યા 100 એટલે 2000. આપણને સરવાળો મળ્યો. કયો સરવાળો? તો આપેલી માહિતીને અનુરૂપ. અને હજી વિચરણ સૂત્ર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન એક્સ બારનો સ્ક્વેર અને કેટલું છે? સિગ્મા એટલે 3 છે પ્રમાણિત વિચલન, તો વિચરણ થાય 3નો વર્ગ. એમાં આ બંને કિંમત હજી આપણી પાસે છે એ મૂકી દઈએ એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મળી જાય. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છેદમાં એન એટલે 100, એક્સ બાર એટલે 20 નો સ્ક્વેર ને 9, 20નો વર્ગ 400, 400 સામે જાય એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છેદમાં 100, 400 સામે જાય તો 409 થયું. એમાં 100 ગુણ નાખીએ એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બરાબર 4900. હાલો હવે શું કરવાનું છે? હવે 3 ખોટા અવલોકનો ક્યાં ક્યાં છે? 21, 21 અને 18 દૂર કરોતા સાચો સરવાળો લખાવો. તો અવલોકનો સરવાળો વાળી 2000 છે. એમાં આપણે 21, 21 ને 18 બાદ કરી નાખીએ એટલે કે 2000 છે. એમાંથી કેટલા બાદ કરવાના છે? 8 ને 2 10 અને 60 બાદ કરીએ એટલે કેટલા થશે? 2000માંથી 60 બાદ કરો તો 1940. આ સાચો સરવાળો મેળવો. એટલું ક્લિયર? હવે સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મેળવવો છે. સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કેવી રીતે મળે? તો જે આપણી પાસે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છે મૂળ 40900, એમાંથી 21નો વર્ગ, 21નો વર્ગ ને 18નો વર્ગ બાદ કરવો છે. 40900, 21નો વર્ગ 441, 441 ને 18નો વર્ગ 324, 324 એટલે 40900, 4 5 6 6 એક જ મિનિટ. ચાલો તો બાદબાકી કરીએ. 6 થયા પછી 2 ને 4 ને 4 8 ને 2 10, 1 4 2 8 4 તેરી 12, 1206 બાદ કરો. 1206માંથી બાદ કરો જે આવ્યું એ સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર. આટલું એક તમે કરી નાખજો. બરાબર? સમય નથી બગાડતા. હવે સાચો મધ્યક ને સાચો પ્રમાણિત વિચલન શોધવું છે. તેથી સાચો મધ્યક મેળવવો હોય તો સાચો સિગ્મા એક્સઆઈ છેદમાં સાચા અવલોકનોની સંખ્યા. સોરી છે સાચો સિગ્મા એક્સઆઈ એટલે સાચો સરવાળો શું મળ્યો છે? 1940 છેદમાં સાચા અવલોકનોની સંખ્યા એ લખાવી દો. તો મૂળ અવલોકનો 100 હતા, એમાંથી આ 3 દૂર કર્યા એટલે 97.
આનો ભાગાકાર તમે કરી નાખો એટલે એ તો 20 આવી જશે. ચાલો, એમાં વાંધો નથી. હવે સાચો અથવા સાચું વિચરણ એનું સૂત્ર શું થશે? સાચો સિગ્મા xi² અપોન સાચા અવલોકનોની સંખ્યા માઇનસ સાચો મધ્યકનો સ્ક્વેર. ચાલો, એક હવે તમે એટલું સાદુરૂપ આપી દેશો. આ જે જવાબ આવી અહીંયા અંશમાં મૂકી દેજો. છેદમાં અવલોકનોની સંખ્યા 97 અને મધ્યક આ 20નો વર્ગ. સાદુરૂપ આપી દેશો તો વિચરણ મળી જશે ને એનું વર્ગમૂળ લઈ લેશો તો પ્રમાણિત વિચલન મળી જાય. આવું જ હજી એક ઉદાહરણ છે. બધા ઉદાહરણોને આ સમજી લેજો વ્યવસ્થિત રીતે. એક્ઝામ્પલ્સ ખૂબ ઉપયોગી એક્ઝામ્પલ છે. આ સમજાઈ ગયું છે? મધ્યક ઉપરથી સરવાળો મળી જાય, વિચરણ ઉપરથી વર્ગવંશ સરવાળો. બરાબર, બાકીની કિંમતો આપી મૂકી દેશો એટલે મળી જાય. પછી આ ખોટા અવલોકનો છે તો એ સરવાળો મેળવો શું કરવો? જે ખોટા અવલોકનો ખોટો સરવાળો હતો એમાંથી આ બાદ કરી દઈએ. એવી જ રીતે વર્ગોનો સરવાળોમાં વર્ગો બાદ કરી દો. હવે આ જ એક્ઝામ્પલને ધારો કે આપણે આમ પૂછ્યું હોય કે 3 અવલોકનો ખોટા છે એમ નહીં, 3 અવલોકનો ભૂલાઈ ગયેલા છે, તો હવે શું કરવાનું? એ ભૂલાઈ ગયા તો હવે તો આ સરવાળો ભલે રહ્યો એમને, એમાં ભૂલાઈ ગયા એ ઉમેરી દો. એવી જ રીતે અહીં વર્ગોના સરવાળો જે મેળવ્યો છે એમાં વર્ગોનો સરવાળો ઉમેરી દો. ભૂલાઈ ગયા છે તો હવે એ ઉમેરી દેવાના. અવલોકનોમાં અવલોકનો ઉમેરો, વર્ગોમાં વર્ગો ઉમેરી દો. પછી અવલોકનોની સંખ્યા નવી કેટલી થાય? તો પહેલાં આપણી પાસે 100 હતા, હવે 3 ભૂલાઈ ગયા એ ઉમેરીએ તો 103. એટલે એની જગ્યાએ ભાગાકારમાં નવા અવલોકનો 103. આ રીતે પણ ફેરફાર કરીને થઈ શકે, એક્ઝામ્પલ પૂછી શકાય. તો ચાલો હવે પછી આપણે આના પછી JEE માટે લીથામાં આગળ વધશું. લેવલ 1ના 1 થી 25 MCQ નેક્સ્ટ લેક્ચરે સોલ્વ કરશું. તમે એક વખત એ 25 MCQ વાંચી જાઓ, સમજી જાઓ, થાય એટલા જાતે સોલ્વ કરો. પછી એમાં જે બાકી રહ્યા છે એ હું સોલ્વ કરાવી દઈશ. ઓકે, તમે એ મને રિપ્લાય આપી દેજો કે આટલા નથી થયા. ઘણા વિદ્યાર્થીઓ રિપ્લાય મોકલે છે કે આટલા નથી થયા તો સોલ્વ કરાવી દેજો. તો નેક્સ્ટ લેક્ચરે આપણે એ સોલ્વ કરાવી નાખશું. ઓકે, થેન્ક યુ.